ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આપ સૌને હાર્દિક શુભકામના મહાશિવરાત્રિની. શિવરાત્રિ એટલે ભગવાન શિવને પ્રસન્ન કરવાનો, આરાધવાનો દિવસ, જેની ભક્તો ઘણા ટાઈમથી રાહ જોતા હોય છે. અને શિવરાત્રિ એટલી પાવનકારી છે અને શિવરાત્રિના દિવસે એની પૂજાનું જપ તપ ઉપવાસ વ્રત બધાનું જ ખૂબ જ મહત્ત્વ છે. ને કહેવાય છે કે તમે 100 વર્ષ એકાદશી કરો એટલું ફળ તમને એક શિવરાત્રિના વ્રત ઉપવાસ જપ તપ બધાથી મળે છે. એવી જ રીતે તમે 100 અમાસમાં તમે જેટલું વ્રત ઉપવાસ જપ તપ દાન પિતૃતર્પણ જે બધું કરો એ બધું જ તમને આ એક શિવરાત્રિના દિવસે કરે છે એમ. અને પાછું કહેવાય છે કે આ દિવસે વ્યતિપાત યોગ છે. તો આમ તો એને અશુભ કહેવાય છે, પણ એ વ્યતિપાત પૂજા પાઠના સમયમાં શુભ ફળ આપે છે એમ. કે વ્યતિપાતના સમયમાં તમે જે પૂજા પાઠ બધું કર્યું હોય છે તે અનંત કોટી ગણું થઈને આપણને ફળ રિટર્ન મળતું હોય છે એનું એમ. તો બહુ સરસ અમૂલ્ય લાવો છે આ શિવરાત્રિ અને એની 4 પૂજા કરવા માટેનો. અને એમાં પણ જો નિશ્ચિત કાળ રાત્રે 4 પ્રહરની પૂજા તો આપણે કરીએ જ છીએ, પણ એમાં નિશ્ચિત કાળ રાત્રે 12:15થી લઈ અને 1:15 વાગ્યા સુધીનો સમય જે નિશ્ચિત કાળ છે એ ખૂબ જ સુફળ આપનારો છે એમ. તો એ નિશ્ચિત કાળમાં તમે અચૂકથી પૂજા કરજો શિવલિંગની. અને એવું કહેવાય છે કે શિવરાત્રિના દિવસે જાગરણનું ખૂબ જ મહત્ત્વ છે. તો વ્રતની સાથે સાથે તમે 4 પ્રહરની પૂજામાં તમે જાગરણ પણ કરજો. અને એના બીજા 4 પ્રહરમાંનો ટાઈમ શું છે અને 4 પ્રહરમાં શું શું આપણે મહાદેવને અર્પણ કરી શકીએ છીએ એ વિડીયો હું અને માહિતી હું બીજા વિડીયોની લિંકમાં મૂકીશ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.